આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ કેરી માર્કેટ પાસે જીબીના ટ્રાન્સફોર્મરમાં નીચે આગ લાગતા દોડધામ. વલસાડના કેરી માર્કેટ વિસ્તાર ખાતે આવેલ જીબીના ટ્રાન્સફોર્મરમાં નીચે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયર ફાઇટરો અને જીબી વિભાગને કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જીબી દ્વારા વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. ફાયર જવાનોએ આગને કાબૂમાં કરી હતી. જોકે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી. પારડી દમણી છાપા ખાતે અંબે માતાજી, સાંઈનાથ તથા ઓમ કેદારેશ્વર મહાદેવનો 8મો પાટોત્સવની ઉજવણી કરાઈ. પારડી દમણી છાપા તાળફળિયા નવી મામલતદાર પાસે આવેલા આદ્યશક્તિ અંબે માતાજી તથા શ્રી સદગુરુ સાંઈનાથ તથા ઓમ કેદારેશ્વર મહાદેવના દેવાલયનો 8મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે શોભાયાત્રાની કરતા ભક્તો જોડાયા હતા, જે બાદ હવન યજ્ઞમાં જોડાઓ બેઠા હતા. આરતી અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે આદ્યશક્તિ ફૂલવંતી અંબે માતા, સાંઈનાથ મહારાજ અને ઓમ કેદારેશ્વર મહાદેવના દેવાલયનો 8મો પાટોત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી યુવાઓ, મહિલાઓ તેમજ આસપાસના ભક્તો જોડાયા હતા. વલસાડના નાની સરોણ ગામે રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. વલસાડના નાની સરોણ ગામ ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વલસાડ તાલુકાના નાની સરોણ ગામ ખાતે આવેલા શ્રી જલારામ બાબા મંદિર ખાતે છેલ્લા 42 વર્ષથી રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના તહેવાર નિમિત્તે કથા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગો પર ભગવા ધ્વજથી શણગારવામાં આવ્યું છે. રામનવમીના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી લાભ લીધો હતો.
વાપીમાં શ્રી રામની અલૌકિક પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળતા ભક્તો જોડાઈને રામનવમીની ધામધૂમથી ઉજવણી કરી। સમગ્ર હિન્દુ સનાતનીઓ દ્વારા રામનવમીના પાવન અવસરે રામની શોભાયાત્રા કાઢી મર્યાદા પુરુષોત્તમ રામનવમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો। ત્યારે વાપી નજીક છીરી ગામથી રામની અલૌકિક પ્રતિમા તૈયાર કરી તેના ઉપર પુષ્પવર્ષા કરી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। વાપી તેમજ આસપાસના વિસ્તારમાં રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ઢોલ નગારા આદિવાસી તોડ જેવા વાજિંત્રો સાથે ડીજે વગાડી લોકો રામ નામના જયકારા કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું। જય શ્રી રામના નારા સાથે રાત્રિના સમયે અલગ અલગ લાઇટિંગ દ્વારા વાતાવરણ રંગીન બની ગયું હતું। વલસાડમાં રામલાલા મંદિર ખાતે રામનવમી અને ભાજપ સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। વલસાડના વલસાડ પારડી ખાતે આવેલા ઐતિહાસિક રામલાલા મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જોગાનુજોગ સાથે ભાજપ સ્થાપના દિન હોવાથી વલસાડ ભાજપ પક્ષના કાર્યકર્તાઓ પણ રામલાલા મંદિર ખાતે ઉપસ્થિત રહી રામનવમી અને ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઈ દેસાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વલસાડ પારડી ખાતે આવેલા રામલાલા મંદિરમાં દરેક તહેવારને અનુલક્ષીને કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં ખાસ કરીને રામનવમીના પર્વ પર મંદિરમાં ભારે જનમેદની ઉમટી પડે છે, જેમાં દર્શન લેવા આવતા દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદ ભજન સાથે મંદિરના પરિસરમાં રક્તદાન શિબિર પણ રાખવામાં આવે છે। આ સાથે ભાજપનું સ્થાપના દિવસ હોવાથી ભાજપ પક્ષના કાર્યકર્તાઓ રામલાલા મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, મહામંત્રી તુષારભાઈ વસી અને તમામ વલસાડ નગરપાલિકાની ટીમ, વલસાડ નગરપાલિકાના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ સોંપવામાં આવેલો હતો કે રામલાલા મંદિરમાં જઈ ત્યાં એક પ્રોગ્રામ કરવાનો હતો। આજે અમે રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ પારડી મુકામે જે એકદમ પૌરાણિક રામનું મંદિર છે ત્યાં આવી એક પ્રોગ્રામનું આયોજન કર્યું અને રામધૂન પણ કરવામાં આવી છે। જોગાના જોગ આ વર્ષે એવું થયું છે કે જે રામ ભગવાનને જેને મંદિર આટલું ભવ્ય 500 વર્ષ બાદ જે ભવ્ય મંદિર બનાવ્યું એમનો પણ જન્મદિવસ છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ આજે જ જન્મદિવસ હોય એટલે એક એવું આયોજન થયું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે નાનામાં નાના વ્યક્તિઓ સુધી જઈ રામધૂન કરાવવાની, રામ ભગવાનનું ભવ્યથી ભવ્ય આયોજન થાય એવી રેલીઓ કરવાની। આજરોજ વલસાડ નગરપાલિકામાં જે કોઈ જગ્યાએ પણ રામ યાત્રા નીકળે ત્યાં તમામ ભાવિક ભક્તોને અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ જાતના આમંત્રિત કર્યા વગર તમે પોતાની રીતે ત્યાં પહોંચી જાઓ અને રામ ભગવાન રામમય થઈ જાઓ એવી અપીલ કરું છું। શ્રી રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ પારડી દ્વારા દર વર્ષની જેમ રામનવમી મહોત્સવની ઉજવણી આજરોજ 6 એપ્રિલે વલસાડ પારડી ખાતે યોજનાર છે। આ પ્રોગ્રામમાં આખા દિવસના પ્રોગ્રામમાં મહિલા મંડળ દ્વારા ભજનો, પછી બ્લડ ડોનેશન કેમ્પ ARDFના સહયોગથી સાંજે 6 થી 9 રાખવામાં આવ્યો છે। મહિલા મંડળ અને ભક્તજનો દ્વારા ભજનનો પ્રોગ્રામ 4 થી 6 રાખવામાં આવ્યો છે વલસાડ પારડી ખાતે તથા મહાપ્રસાદનું આયોજન 6 થી 9 કલાકે વલસાડ પારડી રામલાલા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે। તો આ દરેક પ્રસંગમાં સર્વે ધર્મપ્રેમી જનતાને શ્રી રામલાલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે આવકારીએ છીએ ને એમને આમંત્રણ પાઠવીએ છીએ। ગીર જંગલના મધ્યમાં કનકાઈ માતાજીના મંદિરે ચૈત્રી આઠમે નવચંડી યજ્ઞ સાથે હજારો ભક્તોએ દર્શન કર્યા।
ગીર જંગલના મધ્ય આવેલ કનકાઈ ધામ શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. અહીં ચૈત્ર નવરાત્રિ ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. ચૈત્રી આઠમે હજારો ભક્તો અહીં દર્શનાર્થે પધાર્યા હતા. ખાસ કરીને ગીર કંકાઈમાં ચૈત્રી આઠમનું વિશેષ મહત્વ જોવા મળે છે. અહીં આઠમનો નવચંદી યજ્ઞ યોજાયો હતો. સેંકડો ભાવિકોએ માતાજીના દર્શન, આરતી, પૂજન કર્યા અને હવનના દર્શન કર્યા હતા. મધ્ય ગીરમાં આવેલ શ્રી કનકાઈ માતાજીનું મંદિર શક્તિ પૂજાનું ઐતિહાસિક સ્થળ છે. પુરુષ નામધારી સિંગવડા નદીના ઉદ્ગમ સ્થાન પાસે આ કનકાઈ ધામ આવેલું છે. ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી શોભતા હોય અને મોરલા મલ્હાર આરતતા હોય, ત્યારે વનરાજીની વચ્ચેના ધર્મસ્થાને આવેલા યાત્રાળુ ઘડીભર તો સંસારના તમામ દુઃખો ભૂલી જાય છે. ચૈત્રી નવરાત્રિમાં ભક્તોનું ઘોડાપૂર અહીં જોવા મળે છે. 84 જ્ઞાતિના કુળદેવી માં કનકાઈની આરાધના, ભક્તિ અને પ્રાર્થના માટે હજારો ભક્તો આઠમના હવનના દર્શને પધાર્યા હતા. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આપણે લોકો ગિરિકંદરાઓની અંદર અડાબીડ જંગલની અંદર આદ્યશક્તિ માતાજી કંકેશ્વરી દેવીના બેસણા છે. આદિ અનાદિ એટલે કે 1450 વર્ષ ઓld, એટલે કે 1450 વર્ષ જૂનું આ તીર્થ સ્થાન છે. દર વર્ષની પરંપરા પ્રમાણે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિ ભવ્ય અતિ ભવ્ય એવા માના નવરાત્રાના આયોજન થતું હોય છે. આ નવરાત્રિની અંદર દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્રથી લોકો 84 કોમ્યુનિટી એટલે કે 84 જ્ઞાતિના આદ્યશક્તિ માં કંકેશ્વરી તેમના કુળદેવી તરીકે સ્થાપિત છે. માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વર્ષોની પરંપરાથી ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટામાં મોટી નવરાત્રી કહેવાય. આ નવરાત્રીની અંદર કનકાઈ માતાજીને માનનારા 84 કુળના ગોઠીભાઈઓ ખાસ દર્શન કરવા અને પોતાના માનતા કર અને નિવેદ લઈને આવે છે. અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી કનકાઈ માની ત્યાં એના ગોઠીભાઈઓ આશરે 3 દિવસમાં 15,000 માણસો ભક્તો પ્રસાદ લે છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.